અન્ય સમાચાર જોઈએ તો જામનગરમાં વધતું કોલેરાનું સંકટ. ધરાનગર વિસ્તારમાં કોલેરાના દર્દીઓ મળ્યા છે. 3 લોકોને કોલેરા થતા સારવાર માટે ખસેડાયા છે. ધરાનગરમાં પાણીજન્ય રોગચાળો વકરતા ચિંતા વધુ વકરી છે. ગઈકાલે 25થી વધુ કેસ પાણીજન્ય રોગચાળાના નોંધાયા. જોકે તંત્રે હજુ કોલેરાના દર્દીઓની વિગત જાહેર નથી કરી. ઓનલાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે. જી મુસ્તાક, હાલ કોલેરાના કેટલા કેસ નોંધાયા છે? આરોગ્ય વિભાગ કેટલું સતર્ક? બિલકુલથી મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતે જામનગરમાં કોલેરાના 3 કેસો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગર શહેરના જે ધરાનગર વિસ્તાર છે તેમાંથી આ 3 પોઝિટિવ કેસ હોય તેવી વિગતો હાલ જાણવા મળી રહી છે. મહત્વનું છે કે જે ગઈકાલે ધરાનગર વિસ્તારમાં જે પીવાના પાણી છે તેની સાથે ગટરના પાણી જે છે ભળી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને 25 થી 26 જેટલા લોકોને જે છે તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે જ્યારે આ તમામ દર્દીઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યારે પ્રાથમિક તબક્કે 3 જેટલા જે દર્દીઓ છે તેના કોલેરા પોઝિટિવ આવ્યા છે અને હજુ પણ બીજા અન્ય દર્દીઓના રિપોર્ટ જે છે હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતા જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક જે છે જે ઘટનાસ્થળ વિસ્તાર છે ત્યાં પણ દોડી ગઈ છે. ત્યાં પાણીના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જીજી હોસ્પિટલમાં પણ જે દર્દીઓ દાખલ છે તેની પણ વધુ સારવાર લેવાની હાલ અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મિત્તલ. બિલકુલ મુસ્તાક, આભાર માહિતી બદલ.